friends, standard 12th, subject English, unit number 2, comprehension 2.3. મિત્રો, કવિતા આપણે જોઈ શેપર શેપડ, એના આધારે કેટલાક પ્રશ્નો આપણે જરા ચર્ચા કરીશું. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ ઓફ ધ પોએમ? શેપર શેપડ આ કવિતાના શીર્ષકની સૂચિતાર્થ કયો છે, શું સૂચવે છે? ઇન લાઈફ મોસ્ટલી વી એડોપ્ટ અ ટ્રેન્ડ વિથ વિચ વી આર ફેમિલિયર. સામાન્ય રીતે આપણે જે પરિચિત હોઈએ એ જ વલણો આપણે સ્વીકારીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. વી શેપ અવર લાઈફ એકોર્ડિંગલી. આપણે એ પ્રમાણે આપણું જીવન ઘડીએ છીએ. બટ ઇન મેની કેસીસ સર્કમસ્ટન્સીસ આઈડિયાઝ મોલ્ડ અવર લાઈફ. પણ કેટલીક બાબતોમાં, કેટલીક પરિસ્થિતિઓમાં સર્કમસ્ટન્સીસ એટલે પરિસ્થિતિઓ, આઈડિયાઝ, ખ્યાલ મોલ્ડ અવર લાઈફ, આપણું જીવનને બનાવે છે. એન્ડ કમ્પેલ્ડ અસ ટુ પરસ્યુ અનધર કોર્સ ઇન લાઈફ. આપણને ફરજ પાડે છે, કેટલીક વસ્તુઓ આપણે શીખવાની ફરજ પાડે છે. એન્ડ સો ધ ચેન્જીસ અકર ઇન અવર લાઈફસ્ટાઈલ. આમ આપણા જીવનમાં બદલાવ આવે છે. હાઉ ડઝ ધ પોએટ કોન્ટ્રાસ્ટ ધ ફોર્મર લાઈફ વિથ ધ પ્રેઝન્ટ લાઈફ? કવિ અગાઉના જીવન અને વર્તમાન જીવન વચ્ચે શો વિરોધાભાસ દર્શાવે છે. ધ પોએટ સેઝ ધેટ ઇન હિઝ બેગોન ડેઝ, બેગોન એટલે ભૂતકાળના દિવસો, હી વોઝ જસ્ટ ઇગ્નોરન્ટ અબાઉટ મેની રિયાલિટીઝ. તે ઘણી બધી વસ્તુથી અજ્ઞાત હતા. એન્ડ હી વોઝ એન્ડ કન્સિડર્ડ હિમસેલ્ફ ટુ બી એ ક્રિએટર ઓફ મેની થિંગ્સ. તે પોતે પોતાની જાતને રચયિતા માનતા હતા. એન્ડ સ્ટ્રટ વિથ ગ્રેટ પ્રાઇડ, અને અભિમાનમાં રાચતા હતા. બટ લેટર ઓન, પણ પછીથી એમને ખ્યાલ આવ્યો, લેટર ઓન હી રિયલાઇઝ દેટ ધ ક્રિએટર ઓફ એવરીથિંગ ઓન ધ અર્થ ઇઝ સુપ્રીમ પાવર. દુનિયાનો રચયિતા ઈશ્વર છે. એન્ડ હી ઇઝ નથિંગ બટ અ થિંગ ટુ બી સેવ્ડ ઇન હિઝ હેન્ડ્સ. અને આપણે માનવ તરીકે એના હાથમાં આપણે એ આપણને આકાર આપે એ પ્રમાણે આપણે આપણું જીવન વિતાવવું પડે છે. વોટ એક્ઝામ્પલ ડઝ ધ પોએટ ગીવ ટુ ફોરવર્મ ધ હ્યુમન બિઈંગ હુ આર ઓબ્સેસ્ડ વિથ ધેર ઓન સેલ્ફ? જે વ્યક્તિઓ પોતાની જાત ઉપર વધારે અભિમાન કરે છે એવા વ્યક્તિ માટે કવિ શું ચેતવણી આપે છે? The example that the poet gives of the people who are obsessed with their own selves are as under. નીચે પ્રમાણે વ્યક્તિઓ પોતાના મિથ્યાભિમાનમાં રાચે છે. પ્રિવિયસલી ધ પોએટ વોઝ અ પોટર. ભૂતકાળમાં કવિ કુંભાર હતા. એન્ડ થોટ, અને વિચારતા કે દેટ હી કુડ ક્રિએટ એની શેપ ફ્રોમ yielding clay. માટીને આકાર આપી તે કોઈ પણ ઘાટનો વસ્તુ બનાવી શકે. બટ લેટર ઓન હી રિયલાઇઝડ, પણ પછીથી એમને ખ્યાલ આવ્યો દેટ હી વોઝ નોટ ધ શેપર બટ મેરલી ક્લે ટુ બી શેપ્ડ. જ્યારે તેમણે જોયું કે ભગવાન માટે આપણે માત્ર એક માટી સમાન છીએ. આપણને રચનાર, આપણને ઘડનાર તો ઈશ્વર સુપ્રીમ છે. ઇન ધીસ બેગોન ડેઝ, ભૂતકાળના દિવસોમાં, ધ પોએટ વોઝ અ ગ્રેટ પોએટ. કવિ પોતે કવિ હતા અને એન્ડ કુડ કમ્પોઝ ઇન્યુમરેબલ સોંગ્સ ઓર પોએમ્સ. અસંખ્ય ગીતો અને કવિતાઓ એ રચેતા. બટ લેટર હી રિયલાઇઝડ, પછીથી એમને ખ્યાલ આવ્યો દેટ હી વોઝ મેરલી એ સોંગ ટુ બી કમ્પોઝડ. એ તો માત્ર રચના કરવા માટે, ઈશ્વર દ્વારા રચના કરવા માટે પોતે પણ એક ગીત છે. તેમને રચનાર ઈશ્વર
ની અનુભૂતિ એમને થાય છે. ઇન અનધર એક્ઝામ્પલ, બીજું ઉદાહરણ લઈએ. ધ પોએટ હેડ થોટ દેટ હી કુડ પ્રોડ્યુસ ગ્લીમિંગ સ્વોર્ડ્સ. તે ચમકતા તલવારને બનાવી રહ્યા છે, એટલે કે એના રચયિતા છે. બટ ઇઝ લેટર રિયલાઇઝેશન, પાછળથી એમને ખ્યાલ આવે છે, ટોટ હિમ કે હી વોઝ મેરલી અ સ્વોર્ડ ટુ બી પ્રિપેર્ડ. એ માત્ર એક તલવાર સમાન છે અને એને રચનાર ઈશ્વર સર્વોપરી છે. In the last example, the poet says that once upon a time he thought that he was a dreamer. તે પોતે સ્વપ્નદ્રષ્ટા હતા, possessing costly stones like emerald and pearl, કિંમતી રત્નો ધરાવતા. બટ લેટર he realized, પછીથી એમને ખ્યાલ આવ્યો કે he was not merely then more than merely a dream. તે માત્ર સ્વપ્ન છે અને તેને રચનાર સુપ્રીમ સર્વોપરી ઈશ્વર હાજર છે. નેવર અ ડ્રીમર. તો પોતે સ્વપ્નદ્રષ્ટા બની શકતો નથી. સ્વપ્ન જોવા માટે તો ઈશ્વરની આંખો જોઈએ. હાઉ ડઝ ધ પોએટ સાઇટ ધ એક્ઝામ્પલ ઓફ પોટર ટુ રિફર ટુ હિઝ અવેકનિંગ ઓફ ધ સાઉન્ડ. જ્યારે એમનો આત્મા જાગૃત થયો ત્યારે કવિ કુંભારના એક ઉદાહરણ દ્વારા શું સમજાવે છે? ઇન બેગોન ડેઝ ધ પોએટ થોટ દેટ હી વોઝ અ સ્કિલફુલ પોટર. તે એક કુશળ કુંભાર હતા એન્ડ કુડ પ્રિપેર વન્ડરફુલ પેટર્ન્સ ફ્રોમ yielding ક્લે. માટીમાંથી એ મનપસંદ આકારની વસ્તુ બનાવી શકતા. બટ ઇઝ લેટલી વોન વિઝડમ. પણ પાછળથી એનો જે ચાતુર્ય અથવા તો સમજણ આવી, અવેકન હિઝ સોલ, જેને કારણે એમનો આત્મા જાગૃત થયો, મેડ હિમ રિયલાઇઝ દેટ. અને એમને ખ્યાલ આવ્યો કે હી વોઝ નોટ અ પોટર. એ કુંભાર નથી, એ ક્રિએટર, એ રચનાર કુંભાર નથી, બટ મેરલી ધ ક્લે વિચ નીડેડ ટુ બી શેપ્ડ. તે માત્ર આકાર આપી શકાય એવી એક માટી જ છે. Question number 5. Why did the poet write innumerable songs in his earlier years? ભૂતકાળના વર્ષોમાં કવિ શા માટે અસંખ્ય ગીતો લખ્યા? The poet wrote innumerable songs in his earlier years as he was vainly proud. તેમને એક મિથ્યાભિમાન હતું that his pen could compose wonderful poems. તેમની કલમ દ્વારા સુંદર સુંદર કવિતાઓ રચાય છે, which could win the heart of people, કે જે લોકોના હૃદય જીતી શકે છે. That time he didn't know that the power of potential he had got was not of his own but some supreme power. પણ એને જે શક્તિ મળી છે કવિને, એ કવિ ઈશ્વરની દેણ છે અને એના કારણે જ તે પોતે કવિ તરીકે કામ કરી શકે છે. તો તેને રચનાર ઈશ્વર સર્વોપરી છે. What does the phrase fashioner of the sword refer to? Fashioner of sword એટલે કે તલવાર બનાવનાર. The phrase fashioner of swords refer to maker of swords. એટલે તલવાર બનાવનાર તરીકે એ રિફર થયું છે. The word fashioners refer to maker of variety of swords. જે અલગ અલગ તલવારો બનાવે એ તલવાર બનાવનાર કારીગર, ટુ બી યુઝડ ઓન ધ બેટલફિલ્ડ. યુદ્ધમાં વપરાતા શસ્ત્રો બનાવનાર પોતે કુશળ કારીગર છે. હાઉ ડીડ ધ પોએટ બિહેવ ઇન બેકગ્રાઉન્ડ ટાઈમ વેન હી વોઝ અ ડ્રીમર? જ્યારે તે પોતે એક સ્વપ્ન દ્રષ્ટા હતા, એક સ્વપ્નશીલ વ્યક્તિ હતા, ત્યારે તે કેવી રીતે વર્તન કરતા? When the poet was a dreamer in bygone time, he behaved very arrogantly, ખૂબ જ જુસ્સામાં, as he possessed
ગ્રેટ વેલ્થ. એ ઈચ્છતા કે એમની પાસે પુષ્કળ પૈસા છે, પુષ્કળ સંપત્તિ છે. હિઝ પ્રાઇડ હેડ મેડ હિમ ઇન્સોલન્ટ. એમનો ગર્વ, મિથ્યાભિમાન એમને આ રીતે અસભ્ય બનાવ્યું હતું. એ વોઝ અ ગ્રેટ ડ્રીમર. તે મહાન સ્વપ્નદ્રષ્ટા હતા. હુ નેવર ન્યૂ દેટ હી હિમસેલ્ફ વોઝ મેરલી અ ડ્રીમર એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. એમને ખબર નથી કે પોતે ભગવાનના હાથમાં એક સ્વપ્ન બરાબર છે. સ્વપ્ન જોનાર અને સ્વપ્ન જોવાનું શીખવાડનાર ઈશ્વર સર્વોપરી છે. What happens when the poet surrenders at the feet of Almighty? ઈશ્વરમાં જ્યારે કવિ સમર્પિત થઈ જાય છે ત્યારે શું બને છે? When the poet surrenders at the feet of Almighty, he has the sudden realization. એને અચાનક ખ્યાલ આવે છે that he is no more a dreamer. એ કોઈ સ્વપ્નશીલ વ્યક્તિ નથી. He has no right to feel proud, to be arrogant about the things that he claims to be his own. એ પોતે જે માને છે બધી વસ્તુનો રચેતા પોતે છે એ મિથ્યાભિમાન છે. The wealth he dreams of doesn't belong to him at all. જે પણ સંપત્તિ ધરાવે છે એ એના મૃત્યુ પછી તેનો કોઈ અર્થ નથી. Then he ceases to be a dreamer. આથી પોતે સ્વપ્ન દ્રષ્ટા બનવાનું બંધ કરે છે. Realize that he is a merely a dream to get realized. કે માત્ર એક સ્વપ્ન છે, ઈશ્વરના હાથનું સ્વપ્ન. Pick the most appropriate option. યોગ્ય વિકલ્પ પસંદ કરો. This poem is about a self-realization of the poet. કવિનો પોતાના જાત માટેનો સાક્ષાત્કાર અને સ્વીકૃતિ વિશે છે. The poet wishes to cease to be a potter because કવિ કુંભાર બનવાનું એ બંધ કરે છે. શા માટે? He has realized the harm of declaring himself to be a great potter. તેમને કવિ પોતે એમ લાગે છે કે પોતે કુંભાર તરીકે જે મિથ્યાભિમાન ધરાવે છે એ નિર્થક છે. ઈશ્વર સર્વોપરી છે. The poet wishes to surrender to God because કવિ ઈશ્વરને શરણે થવા ઈચ્છે છે કારણ કે he has learned the truth of mortality of living beings. તેણે he has learned the truth of સત્ય mortality of living thing. જે જીવંત વસ્તુઓની જે મોર્ટાલિટી એનો અર્થ થાય જે અમર નથી. જીવંત વ્યક્તિઓ જેનો જન્મ છે એનું મૃત્યુ છે, પણ આમ એને અમરત્વની સત્યનો ખ્યાલ એ આવે છે જ્યારે તે પોતે ઈશ્વરને શરણે ધારે છે. મિત્રો, આ યુનિટમાં આપણે V1 એનો ઉપયોગ કરીશું. V1ની અંદર તમને બ્રેકેટમાં શબ્દો આપ્યા છે એ વર્બ છે, એમાંથી તમારે નાઉન બનાવવાના છે. જેમ કે એ પાયોનિયર ઓફ અમેરિકન એનિમેટનું નાઉન થશે એનિમેશન ઇન્ડસ્ટ્રી. વોલ્ટર એલિયાસ વોલ્ટ ડિઝની ઇન્ટ્રોડ્યુસ્ડ અહીંયા આપણે વર્બ તરીકે લેવાનું છે, પરિચય આપે છે. સેવરલ ડેવલપિંગ ઇન ધ પ્રોડક્ટ એ ક્રિયાપદ છે, એમાંથી નાઉન પ્રોડક્શન ઓફ કાર્ટૂન્સ. તો તમે જોયું એનિમેટ વર્બ હતું, એનિમેશન થયું. ઇન્ટ્રોડ્યુસ વર્બ હતું, એનું વર્બ તરીકે લીધું. અને પ્રોડક્ટ એ વર્બ હતું, એનું નાઉન બનાવ્યું પ્રોડક્શન. વોલ્ટ ડેવલપ વર્બ હતું, વર્બ તરીકે ઉપયોગ કર્યો
the character Mickey Mouse in 1928, which was his first highly popular success. એનો સૌથી વધુ સફળ એ સર્જન હતું. અહીંયા હાઈનું શું કર્યું આપણે? હાઈલી કર્યું. એટલે શું કર્યું આપણે? ક્રિયા વિશેષણ એટલે કે એલવાય પ્રત્યય લગાવ્યો. હી ઓલ્સો પ્રોવાઈડ એ વર્બ છે એનો વર્બ તરીકે ઉપયોગ કર્યો. પ્રોવાઇડેડ ધ વોઇસ ઓફ હિઝ ક્રિએશન ઇન હિઝ અર્લી યર્સ. ઇન 1950 ડિઝની એક્સપાન્ડ એ વર્બ છે એનો વર્બ તરીકે લીધો ઉપયોગ કર્યો. એક્સપાન્ડેડ ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક એન્ડ ઇન 1955 હી ઓપન વર્બ છે વર્બ તરીકે ઉપયોગ કર્યો. ડિઝનીલેન્ડ. Disney was a heavy smoker throughout his life, and his die verb છે એનો નાઉન છે death. His death occurred due to lung cancer in 1966. તેનો મૃત્યુ ફેફસાના કેન્સરથી 1966માં થયો. ડાયનું શું કર્યું આપણે? ડેથ કર્યું. Before the park was completed, એનો પાર્ક ડિઝનીલેન્ડ પૂરું થાય એ પહેલાં એનું મૃત્યુ થયું. હિઝ ફિલ્મ વર્ક કન્ટિન્યુ વર્ક છે એનું વર્ક તરીકે વાપર્યું. કન્ટિન્યુ ટુ બી સોન થયું એન્ડ એડોપ્ટેડ. હિઝ સ્ટુડિયો મેન્ટેન હાઈ સ્ટાન્ડર્ડ ઇન ઇટ્સ પ્રોડક્ટનું પ્રોડક્શન ઓફ પોપ્યુલર entertainment. He is considered to be a national cultural icon and remains an important figure in the history of animation. મિત્રો તમે જો અહીં જે વર્બ આપ્યા હોય તો વર્બનું ઘણીવાર નાઉન બનાવ્યું અથવા ઘણીવાર વર્બ હતો એને વર્બ તરીકે રાખ્યા. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે V2. મિત્રો replace the underlined words with the word opposite in the meaning from the bracket. બ્રેકેટમાં તમને જે શબ્દ આપ્યો છે એનો તમારે વિરોધી શબ્દ મૂકવાનો છે. Walt was a genius who had an extraordinary skill of અહીંયા રિમૂવિંગ આપ્યું છે and opposite adding imagination to any story or idea. તો તમને પ્રશ્નમાં દૂર કરવાનો અને જવાબમાં એનો વિરોધી એડિંગ ઉમેરવાનો. Walt started a little animated cartoon company in Kansas City which succeeded no opposite flop. This flopped miserably. Walt lent એટલે પૂછીનું આપ્યું અને borrowed lent નો opposite borrowed. So Walt borrowed $500 from an uncle to start a cartoon series called Alice in Wonderland. હવે ચોથામાં છે the 40th birthday of Walt's mouse, Mickey was condemned એટલે વખોડી કાઢવો. પણ એનું આપણે અહીંયા શું કરવું પડશે? એનું ઓપોઝિટ celebrated in 1968. એટલે કન્ડેમ એટલે વખોડી કાઢવું, નિંદા કરવી, જ્યારે સેલિબ્રેટેડ એટલે એને પ્રસિદ્ધિ આપવી, વધાવી લેવું. Mickey was the first successful outcome of Walt's brilliant reality. એનો ઓપોઝિટ છે ઇમેજિનેશન. રિયાલિટી એટલે વાસ્તવિકતા અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. Walt's crazy idea of starting a Disneyland turned out to be a great failure. ફેલ્યોરનું નિષ્ફળ અને એનો ઓપોઝિટ સક્સેસ. Walt's graphic telling of fairy tale made the young boy Edward remember all about his measles. measles એટલે અછબડા. તો અહીંયા રિમેમ્બરની જગ્યાએ શું હશે? ફોરગેટ. શું હશે? ફોરગેટ. Walt's idea of starting an amusement park seemed to be a silly idea. silly ની જગ્યાએ શું હશે? an opposite brilliant idea. V3
fill in the blanks with proper word from those given in the bracket. So Aditya is stubbornly determined to achieve his goal. He is hell-bent, એટલે અડગ નિષ્ઠાવાળો. Sonali drew close to her mother to receive comfort and affection. She was snuggling એટલે અર્થહીન લાડ કરવા. Ria gave a coin of 5 cents to her friend. The coin was a nickel, NICKL, CKEL. નિકલ એટલે અમેરિકાનું એક પ્રકારનું ચલણી નાણું છે. The Alice cartoon could not display things much prominently. They could not create a. Number 4, splash. Splash એટલે જબરદસ્ત પ્રસિદ્ધ થવું. એલિસ કાર્ટૂન જે હતો એ could not display things which prominently. They could not create a splash. તો જબરદસ્ત એનો પ્રસિદ્ધ થયું નહીં કારણ કે ફ્લોપ ગયેલું. Everyone firmly fixed their eyes on the trick that the magician was performing on the stage. Their eyes were riveted on the magician. Riveted એટલે એક ધ્યાનથી જુઓ. The children smiled broadly when they were given ice cream. They grinned at the sight of ice cream. બાળકો જ્યારે એમને આઈસ્ક્રીમ અપાવી ત્યારે તે ખુશ થઈ ગયા. They grinned at the sight of ice cream. તે આઈસ્ક્રીમનો જે દૃશ્ય છે એનાથી મંત્રમુગ્ધ થઈ ગયા. Select the proper word from the bracket and use it in a proper place. તમને બ્રેકેટમાં શબ્દ આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી યોગ્ય સાચો શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા અથવા તો સાચો શબ્દ ઉમેરો. After school, some students always around the building to talk to their friends. તો અહીંયા ઓલવેઝ અહીં તમારે ઉમેરવું પડશે lingers. After school, some friends always lingers around the building to talk to their friends. પછી he shows great, અહીંયા આપણે ઉમેરવું પડશે enthusiasm એટલે ઉત્સાહ. He shows great enthusiasm for his work. Tom won the lottery but went bankrupt. અને પછી બેંકરપ્ટ એટલે નાદાર. A year later, ટોમ લોટરી જીત્યો પણ એક જ વર્ષમાં તે દેવાદાર બની ગયો. ટોમ્સ કેટ, હવે અહીંયા તમારે ઉમેરવું પડશે સ્નગલ્ડ અગેન્સ્ટ હિઝ લેગ. ટોમ્સ કેટ સ્નગલ્ડ એ લપાઈને બેસી જવું. ટોમની બિલાડી તેના પગની જોડે લપાઈને બેસી ગઈ. સ્નગલ્ડ. The play was total flop. અહીંયા વચ્ચે ઉમેરવું પડશે flop. And was shut down after 3 days. She at me when she came into the room. So she grinned એટલે સ્મિત કરવું. Grinned. She grinned at me when she came into the room. મિત્રો V7માં answer the question using words from the bracket. Where do you find the things like swords, daggers and spears?
તો તમને આ બધી વસ્તુ ક્યાં જોવા મળે? તલવાર, ભાલો અને સ્પિયર્સ. તલવાર, ભાલો, ડેગર્સ, ચાકુઓ. તો વી ફાઇન્ડ swords, daggers and spears on battlefield. યુદ્ધભૂમિ પર આપણે જોઈ શકીએ. હાઉ ડઝ ધ ટીચર ફીલ વેન હી સ્ટુડન્ટ વિન અ પ્રાઇઝ? તો શિક્ષક જ્યારે વિદ્યાર્થી ઇનામ જીતે છે તો શિક્ષક કેવું અનુભવે છે? તો ફીલ પ્રાઉડ. ધ ટીચર ફીલ્સ પ્રાઉડ વેન his સ્ટુડન્ટ વિન અ પ્રાઇઝ. Why does Rohan behave disrespectfully with elders? રોહન શા માટે મોટા વડીલોની જોડે અસભ્યતાથી વર્તે છે? રોહન behaves disrespectfully because he is insolent. એ અસભ્ય છે. When can you concentrate on meditate properly? તમે ક્યારે ધ્યાનમાં એકાગ્રતા થઈ ધરાવો છો? વી કેન કોન્સન્ટ્રેટ એન્ડ મેડિટેટ ઇન ધ સાયલન્સ. જ્યારે શાંતિ હોય ત્યાં આપણે એકાગ્રતામાં ધ્યાનમગ્ન બની જઈએ છીએ. વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિઝાઇન કોલ્ડ? તો ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિઝાઇન કોલ્ડ પેટર્ન્સ. વાય ડઝ ધ આદિત્ય બિહેવ હમ્બલી વિથ એવરીવન? તો આદિત્ય બિહેવ હમ્બલી બિકોઝ he is wise. એ કેવો છે? અત્યંત ચતુર છે. who thinks of becoming successful person in future? તો કોણ વિચારે છે પોતે સફળ બનશે એમ? ડ્રીમર thinks of becoming a successful person. why are the diamonds looking amazing? Diamonds look amazing because of their glittering. glittering એટલે ચળકાટ. ચળકાટને કારણે તે આશ્ચર્યચકિત મંત્રમુગ્ધ બનાવી દે છે. ફાઇન્ડ એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી ઓફ ધીસ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. ફ્રેમ સેન્ટેન્સ ઓફ યોર ઓન યુઝિંગ ધ એન્ટોનિમ્સ. ન્યુમરેબલ, તો એનો એન્ટોનિમ્સ છે ઇન્યુમરેબલ. ન્યુમરેબલ એટલે ગણી શકાય તેવા. ઇન્યુમરેબલ એટલે ગણી શકાય નહીં તેટલા. Innumerable ants feast on the dead bodies of the snake laying near the ant hill. કીડીના દરની નજીકમાં સાપની મૃતદેહ પર કેટલી કીડીઓ બરાબર મિજબાની કરી રહી હતી. ડલ એટલે વ્યર્થ અથવા તો મૂર્ખ. અને ફિલિપ એટલે હોશિયાર, ચપળ. The advertising company gave much needed fillip to the sales. એડવર્ટાઇઝમેન્ટ કંપની એ વેચાણ માટે વધુ પડતો બુદ્ધિનો ઉપયોગ કરે છે. બિગન એટલે શરૂ કરવું. ફિનિશ્ડ એટલે પૂર્ણ કરવું. ધ કેમ્પર્સ ફિનિશ્ડ ધેર અસાઇનમેન્ટ આફ્ટર લોંગ સ્ટ્રગલ. લોંગ સ્ટ્રગલ એટલે સંઘર્ષ પછી કેમ્પર્સે પોતાનું અસાઇનમેન્ટ પૂરું કર્યું. કેમ્પર્સ એટલે કોલેજની અંદર જે ભણતા વિદ્યાર્થી હોય, જે કેમ્પમાં રહેતા હોય. સ્ટુપિડિટી મૂર્ખતા, તો વિઝડમ ચતુરાઈ. હિઝ હેન્ડલિંગ ઓફ મીટિંગ ડિસ્પ્લેડ હિઝ વિઝડમ. એ મિટિંગની જે તકેદારી રાખવાની એ એની ચતુરાઈ દર્શાવતું હતું. રિસ્પેક્ટ માન, તો ઇન્સોલન્સ અપમાનિત. The teacher informed the parents that their words insolence was intolerable. તેમના શબ્દો અસહ્ય હતા. ઇલિટરેટ એટલે નિરક્ષર. વેલ રીડ એટલે સાક્ષર. હી ઇઝ અ વેલ રીડ પર્સન. મિત્રો, આ યુનિટમાં બહુ જ અગત્યનો ગ્રામરનો મુદ્દો છે શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ શોવિંગ રિઝલ્ટ. એમાં આપણે કયા કયા ગ્રામરના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે? તો એક તો TOO2. આ TOO2 બે રીતે પૂછાય છે. એક તો યુઝ ટુ અથવા રિમૂવ ટુ. એ જ રીતે ઇનફ પણ બે રીતે પૂછાય છે. યુઝ ઇનફ
અને રિમૂવ ઇનર, અને એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.